Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend, today हम डिस्कस करेंगे टाट हायर सेकेंडरी की प्रीलिम्स और मेंस दोनों के लिए बात करेंगे और मैथमेटिक्स सब्जेक्ट के बारे में स्टैंडर्ड 11 चैप्टर नंबर 1 गण के बारे में बात करेंगे। हमने प्रीवियस वीडियो में एग्जाम्पल नंबर 5 જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ 5 છે એ આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ, તો આજે આપણે ત્યારબાદના ટોપિકથી કન્ટિન્યુ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ભાવિ શિક્ષક મિત્રો, હજી સુધી वीडियो ने लाइक नहीं करो तो वीडियो ने लाइक कर दो, चैनल ने सब्सक्राइब करी दो, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे। हम बात करेंगे टुडे टॉपिक उदाहरण नंबर 6 रिलेटेड जे टॉपिक है ए टॉपिक ने लईने बात करीशुं। तो आज आपणे खाली गण विषे जोईशुं। આગળના વિડીયોની અંદર આપણે જે સાંકેતિક સ્વરૂપે કેપિટલ એન, કેપિટલ ઝેડ, કેપિટલ ક્યુ, કેપિટલ આર જે સંકેતો છે એ કયા ગણને ડિનોટ કરે છે એના વિશે આપણે આગળના વિડીયોની અંદર જોયું। જે નોટેશન છે એ સ્ટાન્ડર્ડ 6-7 થી આપણે ગણ વિશે ભણતા આવીએ છીએ। એ નોટેશન હતું જે બેઝિક ગણ વિશેની સંકલ્પનાઓ હતી એ જોઈ આપણે। તો આજે આપણે જોઈશું ખાલી ગણ। કેવા ગણને ખાલી ગણ કહીશું? તો ગણ એ ઇઝ ઇક્વલ ટુ એવા બધા એક્સ લેવાના જ્યાં એક્સ એ અત્યારે એક ચોક્કસ શાળાના ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે। એક ચોક્કસ શાળાના ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે, એવા બધા એક્સ લઈશું। તો આપણે શાળાએ જઈશું અને ત્યાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું। આમ ગણ એ જે છે એ નિશ્ચિત સંખ્યાના ઘટકો ધરાવે છે। કોઈ સ્કૂલમાં જવાનું, સ્કૂલમાં 11મા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો કોઈ એક ચોક્કસ નંબર ધરાવશે એટલા વિદ્યાર્થીઓ એ ગણની અંદર આવશે। ત્યારબાદ આપણે જોઈએ ગણ બી। તો ગણ બી ની અંદર એવા બધી સંખ્યા લેવાની છે, એવા બધા એક્સ લેવાના કે એક્સ એ અત્યારે ધોરણ 10 અને ધોરણ 11 બંનેમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે। તો એ તો પોસિબલ હોય જ નહીં કે એ વિદ્યાર્થી ધોરણ 10 ની અંદર પણ અભ્યાસ કરતો હશે અને ધોરણ 11 ની અંદર પણ અભ્યાસ કરતો હશે, આવી પોસિબિલિટી બને નહીં। તો ગણ બી ની અંદર કેવી સંખ્યાઓ આવે? તો ગણ બી ની અંદર એક પણ ઘટક આવે નહીં, બરાબર? એ રીતના જ ગણ આપ્યો છે કે ગણ બી ની અંદર એક પણ પ્રકારનો ઘટક આવે નહીં। કેવા ઘટકો લેવાના છે? તો કે એવા વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને ધોરણ 11 બંનેમાં અભ્યાસ કરતા હોય, તો એવી તો પોસિબિલિટી છે જ નહીં। કોઈ એક વિદ્યાર્થી કાં ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતો હશે કાં તો ધોરણ 11 ની અંદર અભ્યાસ કરતો હશે। તો આપણે નિરીક્ષણ કરીએ કે એક પણ વિદ્યાર્થી બંને વર્ગ ધોરણ 10 અને 11 માં એક સાથે અભ્યાસ કરી શકે નહીં। આમ ગણ બી માં એક પણ ઘટક છે નહીં। તો જે ગણ બી બને છે એ ગણની હવે વ્યાખ્યા જોઈએ। વ્યાખ્યા 1 કે જે ગણ એક પણ ઘટક ન ધરાવતો હોય તો તેવા ગણને આપણે ખાલી ગણ અથવા તો રિક્ત ગણ અથવા તો એમ્પ્ટી ઓર વોઇડ સેટ કહીશું। ઓકે, ડન। ત્યારબાદ આ વ્યાખ્યા પ્રમાણે બી ખાલી ગણ છે જ્યારે એ ખાલી ગણ નથી, કારણ કે ખાલી ગણને આપણે આ સંકેત વડે દર્શાવવામાં આવે છે અથવા તો છગડિયા કૌંસ વડે દર્શાવાય છે। અને આપણે નીચે ખાલી ગણના કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેવી રીતે આપણે ગણ બી જોયો એવી જ રીતે બીજા પણ ઉદાહરણો જોઈશું ખાલી ગણના। પહેલું ઉદાહરણ છે કે એ ગણ લીધો છે, એની અંદર એવા બધા એક્સ લીધા છે જે એક કરતાં મોટા છે, બે કરતાં નાના છે, એવા એક્સ છે। અને એક્સ ઉપર બીજું શું રિસ્ટ્રિક્શન છે કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે,
તો 1 કરતાં મોટી 2 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા સંભવ જ નથી. તો એ ગણની અંદર કેટલા ઘટકો આવશે? એક પણ ઘટક આવે નહીં, એટલે એ ગણ ખાલી ગણ થશે. અને અહીંયા એનું પાછું રીઝન એ આપ્યું છે કે કારણ કે 1 અને 2 ની વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. ત્યારબાદ જોઈએ એવી જ રીતે બીજો ગણ બી છે, એની અંદર એવા બધા એક્સ લીધા છે કે x² - 2 = 0, જ્યાં એક્સ એ સમય સંખ્યા છે. તો એક્સના તો 2 ઉકેલ મળે, x બરાબર ±2, પણ ±2 તો કેવી સંખ્યા થશે? પ્રાકૃતિક સંખ્યા થશે. તો અહીંયા તો એવા એક્સ લેવાના છે કે સમય સંખ્યા, તો એનો એ ઇક્વેશનનો એક પણ ઉકેલ સમય સંખ્યા મળે નહીં. તો એ ગણની અંદર પણ એક પણ ઉકેલ મળે નહીં, એટલે એ ગણ કેવો થશે? ખાલી ગણ થશે. આપણે ત્યારબાદ જોઈએ શાંત અને અનંત ગણો. આપણે ડાયરેક્ટ એની વ્યાખ્યા જ જોઈએ. શાંત ગણ એને કહીશું કે એક તેનું નોટેશન છે n ઓફ s. s એ રિક્ત નથી એવા, એટલે ખાલી ગણ નથી એવા શાંત ગણને નોન એમ્પ્ટી ફાઇનાઇટ ગણ કહીએ છીએ. ની વ્યાખ્યા જોઈએ તો જે ગણ ખાલી ગણ હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તો તે ગણને શાંત ગણ કહીશું, અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. માટે જો કોઈ નંબર ફાઇનાઇટ નંબર છે તો એને આપણે શાંત ગણ કહીશું, કે જે નિશ્ચિત સંખ્યાઓ ધરાવતું હોય. ઉદાહરણ જોઈએ કે જો ગણ W એ અઠવાડિયાના દિવસોનો ગણ હોય તો W શાંત ગણ કહેવાય. S એ સમીકરણ આપ્યું છે x² - 16 = 0, તો એની અંદર પણ ઉકેલ મળે, 2 ઉકેલ મળે તો એ પણ શાંત ગણ કહેવાય. 2 ઉકેલ છે એ નિશ્ચિત છે. G એ રેખા પરના બિંદુઓનો ગણ છે કે જ્યાં G અનંત ગણ ધરાવે છે. રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય તો G નો જે ગણ થાય એ અનંત ગણ કહીશું એને. ત્યારબાદ કીધું છે કે યાદીની રીતે લખવું હોય તો તેને છગડીયા કૌંસની અંદર લખી શકીશું. અનંત ગણના બધા ઘટકોને પણ છગડીયા કૌંસમાં લખવાનું શક્ય નથી, કારણ કે આવા ગણની સભ્ય સંખ્યા સીમિત નથી. તો એને પછી આપણે અમુક યાદી પછી ડોટ કરીને 3 ટપકા મૂકી અને આગળ વધીશું. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, અનંત ગણ છે, તો પછી એને 3 ટપકાથી આગળ વધીશું. એ રીતે જે છે એ પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર ધન પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જે આપણે કાલે જોયું, આ બધા ગણો અનંત ગણો છે. ત્યારબાદ એના ઉદાહરણ જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 6. જો કે નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત ગણ છે તે નક્કી કરવાનું છે. શાંત ગણ કયા છે અને અનંત ગણ કયા છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ આપ્યું છે કે એ બધા એક્સ લેવાના, x બિલોંગ્સ ટુ N પ્રાકૃતિક સંખ્યામાંથી, x - 1 એન્ડ ઇન્ટુ x - 2 = 0, યાની કે 2 ઉકેલ મળશે, x બરાબર 1, x બરાબર 2. આ ફાઇનાઇટ થશે, 2 ઉકેલ જ છે, તેથી એને આપણે શાંત ગણ કહીશું. ત્યારબાદ નંબર 2, x બિલોંગ્સ ટુ N, x² = 4, તો એને પણ ઉકેલ મળશે, એક જ ઉકેલ મળશે. ઉકેલ 2 મળે પણ આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી એક જ ઉકેલ મળે, તેથી એ પણ શાંત ગણ થશે. પછી નંબર 3 ઉપર છે 2x - 1 = 0, નો ઉકેલ થશે 1/2. 1/2 સમય સંખ્યા થાય, પણ આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી x લેવાના છે, માટે જે ગણની અંદર ઘટક છે એ 0 ઘટક મળે. જો 0 ઘટક મળતો હોય તો એ ગણ ખાલી ગણ થાય. ખાલી ગણને પણ આપણે તો શાંત ગણ જ કહીએ છીએ. ત્યારબાદ નંબર 4 ઉપર આપેલી ગણ એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. અવિભાજ્ય સંખ્યાઓનો અનંત છે, આથી જે એક ગણ છે એ અનંત ગણ થશે. નંબર 4 ઉપર છે. નંબર 5 ઉપર છે અયુગ્મ ધન પૂર્ણાંકની સંખ્યા અનંત હોવાથી તે પણ અનંત જ છે. કેવો ગણ આપ્યો છે? અયુગ્મ સંખ્યા, પણ અયુગ્મ સંખ્યા તો અનંત મળે. ત્યારબાદ છે સમાન ગણ. 2 ગણને સમાન ક્યારે કહીશું? તો કે a નો પ્રત્યેક ઘટક b નો પ્રત્યેક ઘટક હોય તથા b નો પ્રત્યેક ઘટક a નો પ્રત્યેક ઘટક હોય તો બંને ગણને સમાન ગણ કહીશું, અને બંને ગણમાં યથાર્થ રીતે એકના એક જ સભ્ય ઘટકો હોય છે. એની વ્યાખ્યા જોઈએ તો જો 2 ગણ a અને b ને યથાર્થ રીતે એકના એક જ ઘટકો હોય તો a અને b સમાન ગણો કહેવાય, અને આપેલા a = b પ્રમાણે લખીશું. નહીં તો આ ગણોને અસમાન ગણ કહીશું.
એ નોટ ઇક્વલ ટુ બી લખીશું. અહીંયા નંબર એક ઉપર આપેલું છે 1 2 3 4 ગણ એ, ગણ બી 3 1 4 એ 4 2, બરાબર. એને રેન્ડમલી લખેલા છે, બટ બંને ગણની અંદર સભ્યો એકના એક જ છે, તેથી બંને સમાન ગણ છે. ત્યારબાદ નંબર 2 ઉપર જોઈએ, ધારો કે એ ગણ છે એ 6 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે ને પી એ 30 ના અવિભાજ્ય અવયવોનો ગણ છે. તો ફક્ત 2 અને 2 3 5 જ 30 ના અવિભાજ્ય અવયવો થાય, અને જે 6 કરતા નાના અવિભાજ્ય છે તો બંને ગણની અંદર સમાન જ સંખ્યાઓ આવે. આમ કાન પકડો કે આમ પકડો, બંનેની અંદર સરખા સંખ્યા જ સભ્ય ઘટકો થશે, તેથી બંને ગણ સમાન ગણ થશે. ત્યારબાદ ઉદાહરણ 7 જોઈએ કે સમાન ગણોની જોડી તમારા ઉત્તર પ્રમાણે કારણ આપીને સમજાવો. એક ઉપર છે કે એ બરાબર એ ગણની અંદર એ ઇક્વલ ટુ 0 ને બી ગણની અંદર શું છે તો કે એવા બધા એક્સ લેવાના 15 કરતા મોટા હોય અને 5 કરતા નાના હોય. તો એવા તો એક્સ મળે જ નહીં. 15 કરતા મોટા લેવાના, 5 કરતા નાના લેવાના, એટલે એ પણ 0 થાય. આપણે એનું સોલ્યુશન જોઈએ. અહીંયા જો 0 બિલોંગ્સ ટુ 1 છે, બરાબર, અને બી સી ડી અને ઈ પૈકી કોઈ પણ ગણમાં 0 આવેલો નથી. આથી દર્શાવે છે કે એ નોટ ઇક્વલ ટુ બી, એ નોટ ઇક્વલ ટુ સી, એ નોટ ઇક્વલ ટુ ડી એન્ડ એ નોટ ઇક્વલ ટુ ઈ. બી જે છે એ ની અંદર ખાલી ગણ થશે, કારણ કે આપણે બી ગણ જોયો કે એક્સ કરતા 15 કરતા મોટો એક્સ ને એક્સ 5 કરતા નાનો, એવી તો પોસિબિલિટી છે જ નહીં, એટલે એ ખાલી ગણ થશે. તો બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, બી ઇઝ નોટ ઇક્વલ ટુ ડી એન્ડ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ. સી ઇક્વલ ટુ ઓનલી 5 છે, પરંતુ માઇનસ સી નોટ બિલોંગ્સ ટુ ડી, આથી સી ઇઝ નોટ ઇક્વલ ટુ ડી થઈ ગયું. ઈ ની અંદર 5 છે તો ઈ બરાબર સી, ઈ અને સી બંને સમાન ગણો થશે. ડી ની અંદર -5 અને 5 છે, અને ઈ ની અંદર ખાલી 5 છે, માટે ખાલી ડી ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ થશે. બે જ ગણ એવા છે સી અને ઈ કે બંને સમાન ગણ થશે. બીજી કોઈ પણ જોડી જે છે બીજા કોઈ પણ ગણ સાથે જે છે એ સમાન થશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ 8 જોઈએ કે નીચેનામાંથી કઈ જોડી ગણ સમાન છે, તમારા જવાબની યથાર્થતા ચકાસો. હવે એક ઉપર કીધું છે એલઓ, એ ડબલ એલ ઓ વાય ના મૂળાક્ષરોનો ગણ એક્સ છે, અને એલ ઓ વાય એ એલ ના મૂળાક્ષરનો ગણ બી છે. તો એનું અહીંયા આપણે જોઈએ કે એ સેટ અને બી સેટમાં ઘટકોનું પુનરાવર્તન ગણને બદલતું ન હોવાથી બંને ગણ સમાન છે. પુનરાવર્તન ના ગણીએ તો બંને ગણની અંદર જે ઘટકો આવેલા છે સરખા ઘટકો આવેલા છે, માટે બંને ગણ સમાન ગણ થશે. ત્યારબાદ નંબર 2 ઉપર જોઈએ તો પેલું જે છે એક ગણ, એની અંદર એ બધા એન છે કે ઝેડમાં બિલોંગ કરે છે અને n² છે માઇનસ લેસ ઓર ઇક્વલ ટુ 4 કરતા નાના. તો 4 કરતા નાના અને પૂર્ણાંક સંખ્યામાં બિલોંગ કરતા હોય એવો -2 -1 0 1 2. અને બી ગણ કેવો છે તો કે x બિલોંગ્સ ટુ r, x² - 3x + 2 ઇક્વલ ટુ 0 ઇક્વેશનનું સોલ્યુશન હોય એવા ગણ બી ની અંદર આવેલા છે. તો એક ગણની અંદર બે જ એલિમેન્ટ થશે, 1 અને 2. તો અહીંયા જોઈ શકાય છે કે -1 0 -2 એ સેટની અંદર બિલોંગ કરતા નથી. 0 એમાં બિલોંગ કરે છે, 0 બીમાં બિલોંગ કરતો નથી, તેથી બંને ગણ સમાન ગણ નથી. નંબર 1 ઉપર જે આપેલા છે એ ગણ સમાન ગણ છે. અહીંયા આપણે આજે ખાલી ગણ, શાંત ગણ, અશાંત ગણ, સમાન ગણ, અસમાન ગણની સંકલ્પનાઓ જોઈ અને એના એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયા હશે. એના ઉદાહરણો સહિત આ પ્રકારના એક્ઝામ્પલ પ્રિલિમ્સ પ્લસ મેન્સની અંદર પણ 2 થી 3 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકવાની સંભાવના ખરી. તો શિક્ષક મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો, એક વખત વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.